જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ શક્કરિયાની ખીર। શક્કરિયાની ખીર બનાવવા માટે આપણે આ રીતે શક્કરિયાને ધોઈને રાખવાના। આપણે આ રીતે શક્કરિયાને બે સાઈડ આ રીતે કાપીને બાફવા મૂકી દેવાના। આ રીતે આપણે કુકરમાં શક્કરિયાને બાફવા મૂકી દેવું। આપણે એમાં થોડું પાણી નાખી દેવાનું। આ રીતે આપણે બાફવા મૂકી દેવાનું। 2 સીટી થઈ જાય ત્યાં સુધી આપણે બાફવા દેવાનું। હવે આપણે શક્કરિયા બફાઈ ગયા છે તો આ રીતે આપણે ઉપર ખોલીને જોઈ દઈશું। બફાઈ ગયા છે, આપણે એને એક બાઉલમાં કાઢી લેવાના। આ રીતે શક્કરિયા ઠરી જાય એટલે આપણે આને સાઈડ ઉતારી લેવાની। હવે આ રીતે આપણે શક્કરિયાને સાઈડ ઉતારીને તૈયાર કર્યા છે। હવે આપણે એને ખમણી છે આ રીતે એનું ખમણી દેવું। આ રીતે એકદમ માવો ઝીણો ઝીણો નીકળે ને એ રીતે ઝીણા જારથી કાઢી લેવાનું। આ રીતે બધા શક્કરિયાને આ રીતે આપણે એટલે આપણે રોસડા નહીં આવે આ રીતે કરશું ને। આ રીતે આપણે શક્કરિયાને ઝીણું એકદમ ખમણી લેવાનું। હવે આપણે ખીર કરવા માટે દૂધ ગરમ રાખ્યું છે, એમાં ખાંડ નાખવાની, કાજુ બદામ ને જાયફળનો પાવડર। આ રીતે એક તપેલીમાં આપણે બધું દૂધ નાખી દેવાનું। આપણે એમાં શક્કરિયાનો માવો આ રીતે હલાવતું જવાનું। ગેસ ફાસ્ટ રાખીને આ રીતે બધું મિક્સ કરી દેવાનું। આ રીતે એકદમ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું। આપણે એમાં રીતે ખાંડ નાખી દેવાની, ગળું જેટલું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી। શક્કરિયા ગળા જોઈએ એટલે આપણે ગળપણ ઓછું નાખીએ। આ રીતે ઉકળવા મળે એટલે આપણે એમાં જાયફળનો પાવડર નાખીએ। ખીરમાં જાયફળનો પાવડર નાખીને એટલે બહુ સરસ લાગે ખીર। સરસ મજાની એકદમ ઉકળી જાય, કલર આવી જાય ત્યાં સુધી આપણે કાજુ બદામ નાખીએ। શક્કરિયાની ખીર
તૈયાર છે. આપણે ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. તૈયાર છે આપણી આ સક્કરિયાની ખીર. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.